બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામ છે. છોટા કયામતનામા પ્રકરણ નંબર 1, ચોપાઈ નંબર 89, 89, ચોપાઈ નંબર 89 આપણે આવ્યા છે. काफिर मुस्लिम मोमिन जो ए जुदे न होते तीना, तो अर्श तन और जमी के क्यों पाए कुफर याकीन. ગઈકાલે આપણે છેલ્લી ચોપાઈ જોઈ, બહુ મહત્વની ચોપાઈ, કે યો ઇલમ સમજાવતે, યો ઇલમ સમજાવતે જો કોઈ ના હોય સમજત, જો કોઈ ના સમજત. તારતમ વાણીથી આપણે સુંદર સાધને સમજાવી રહ્યા છીએ, અને એ ન સમજે, તો પછી એમની ફિકર ન કરો એમ કે છે. તીન મિજાજી દિલ પર જી ન કરો નસિહત, એમની સાથે પછી આ ચર્ચા ન કરો. હવે આ બ્રહ્માંડની અંદર બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ત્રણેય છે. એટલે કે છે કાફિર મુસ્લિમ મોમિન જો એ જુદે ન હોતે તીન, ત્રણ મનુષ્ય તનની અંદર છે. હવે ત્રણ મનુષ્ય તનની અંદર છે, તો અર્શ તન ઓર જમી કે, સાંભળજો સુંદર સાહેબ, તો તફાવત છે ક્યાં? કાફિર નો અર્થ શું હતો? કાફિર કોને કહેવાય? તો કાફિર એટલે કાયા, અને ફીર એટલે ફરવું. કાયાની અંદર જે ફરતું હોય, આ કાયા છે, આ વજૂદ છે, એ વજૂદમાં જે ફરતું હોય એને કાફિર કહેવામાં આવે. કાફિર એટલે વજૂદમાં ફરતું હોય કાફિર, કાયામાં જે ફરતું હોય એ કાફિર કહેવાય. મુસ્લિમ કોને કહે છે? તો ઈશ્વરી સૃષ્ટિને કહે છે. અને મોમિન, તો મોમિન કોને કહે છે? તો મોમિન છે એ બ્રહ્મ સૃષ્ટિને કહે છે. એટલે કાફિર મુસ્લિમ મોમિન એ જો એ જુદે ન હોતે તીન, અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર તો ત્રણેય મનુષ્ય તનની અંદર છે. હવે કે છે જો આ જુદા ન થાય તો એ જુદા થાય તો કેવી રીતે થાય? તેમની રહેણીથી જુદા. તો કે છે તો અર્શ તન ઓર જમી કે, હવે અર્શ તન મોમિનનું અસલ તન છે ક્યાં? તો પરમધામની અંદર છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ. અને આ દુનિયાના તનો તો અહીંયા આગળ નાસુત ના છે, તો જન્મે છે ને મરે છે, સમાપ્ત થાય છે. દુનિયાના તનો જે છે અહીંયા કેમ બતાવી રહ્યા છે અને પાછળનું કારણ શું છે? બહુ મહત્વનું કારણ છે કે દુનિયાના તનો જે છે એ 5 તત્વના બનેલા છે. દુનિયાનું તન શેનાથી બનેલું છે? તો 5 તત્વોથી બનેલું છે. દુનિયાનું તન શાનાથી બન્યું છે? વિરાટ પ્રદર્શન અહંકાર શક્તિથી બનેલું છે. આદિનારાયણની 2 શક્તિ છે, એ વેદ માતા ગાયત્રી અને બીજી અહંકાર શક્તિ, ઓમકાર શક્તિ, આનાથી બનેલું છે. હવે જો અહંકારથી બનેલું હોય તો આ ભેદ સમજી શકે ખરું? કયો ભેદ? જે ધની આપણને બતાવી રહ્યા છે એ. હવે એની સાથે તારતમ વાણી સમજી શકે ખરું? ભેદની તારતમ વાણી સમજી શકે ખરું? બીજું,
આપણું તન છે, મીન્સ મોમીનનું તન છે, એ મોમીનનું તન ક્યાં છે? અસલ પરમધામની અંદર છે. અને તનની અંદર છે શું? વાહિદત અને ઇશ્ક સિવાય બીજું કશું નથી. આપણા તનની અંદર, અસલ તનની અંદર શું છે? વાહિદત અને ઇશ્ક સિવાય બીજું કશું નથી. અને એ સુરતા અહીંયા આવેલી છે. આપણે તન ધારણ નથી કર્યું અહીંયા આગળ, એ સુરતા અહીંયા આવેલી છે, એ દ્રષ્ટિ આવેલી છે, અને એ દ્રષ્ટિ કોઈ જીવ પર બેસાડી છે. હવે જો કે છે કે તારતમ વાણી આવી અને જે આની અંદર, આ બ્રહ્માંડની અંદર એક વીજળીની ચાલે ચાલશે, બ્રહ્મ સૃષ્ટિ કઈ ચાલે ચાલશે? તો વીજળીની ચાલે. ઈશ્વરી સૃષ્ટિ ઘોડાની, અને આમ ખલકની વાત જ ન કરશું. એટલે આ જે ભેદ છે એ ભેદ કેવી રીતે સમજાય? जो अर्थ तन और जीव जमी के क्यों पाइए कुफर याकीन, क्यों पाइए कुफर याकीन. એટલે આ જમીના જે અંદર કુફર જ નબી ભરેલું છે, એની પર વિશ્વાસ કેવી રીતે હોઈ શકે? કુફર લોકો. હવે જે કુફર લોકો હોય, કે શું ને ચાલે શું? એમની પાસે નીતિ જેવું કશું હોય જ નહીં. એટલે કે આજે જો ન આવ્યું હોત તો આની સમજ કેવી રીતે પડત આપણને? अर्श बका तन मोमीन दुनिया फना जमी तन ताकि कहनी रहनी क्यों होवे क्यों होए एक चलन. એટલે અર્થ બકા તન મોમીન, કે જે મોમીન જે છે એનું અસલ તન ક્યાં છે? પરમધામની અંદર છે. અને આમ ખલકનું જે છે એ અહીંયાથી પેદા થયેલું છે, નિરાકારથી પેદા થયેલું છે. એટલે દુનિયા ફના જમી તન, વિરાટ પર દર્શન, બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? હવે જે આ બંનેનો ફરક છે, એ ફરક કેમનો ખબર પડે? તો એમની કહેની, કરણી ને રહેણી પરથી. એટલે તાકી કહેની રહેણી ક્યાં હોવે, આ બંનેની રહેણી એક સરખી કેવી રીતે હોઈ શકે? એકની દ્રષ્ટિ ક્યાં હોય? આ બ્રહ્માંડની અંદર હોય. બીજાની દ્રષ્ટિ ક્યાં હોય? પરમધામની અંદર હોય. અને બીજી રીતે કહીએ તો શું, કે જે મોમીનોએ મુર્દાર કર્યું છે એ આમ ખલકે અપનાવ્યું છે. સરળ અને સિમ્પલ. કે મોમીનોએ જેને મુર્દાર કર્યું છે, શું મુર્દાર કર્યું છે? કે આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડ તરફથી હટી ગઈ છે, આ મુર્દાર કર્યું છે. અને દ્રષ્ટિ ક્યાં છે? પરમધામની, ધામ અને ધામની લીલાઓની અંદર છે. જ્યારે આમ ખલકની દ્રષ્ટિ ક્યાં છે? તો આ બ્રહ્માંડની અંદર છે. એટલે તાકી કહેની રહેની ક્યાં હોવે, ક્યાં હોય એક ચલન, ક્યાં હોય એક ચલન. એક જે છે, એકની રહેણી કેવી છે? તો એક છે નદીના પ્રવાહની અંદર ચાલી રહી છે, નદીના વહેણ તરફ ચાલી રહી છે, અને બીજી નદીના વહેણની વિરુદ્ધ દિશામાં ચાલી રહી છે. નદીના વહેણમાં ચાલી રહી છે એ ભમરીની અંદર ક્યાં સમાપ્ત થઈ જશે સમજ નહીં પડે, પણ નદીના વહેણની વિરુદ્ધ ચાલી રહી છે એ બીજા કિનારે પહોંચી જશે. એટલે વહેણની અંદર ચાલવું એમાં તકલીફ નથી, પણ એની વિરુદ્ધ દિશામાં ચાલવું એની અંદર તકલીફ છે. એટલે સ્વામીજી કહ્યું, મેં તો બિગડે વિશ્વ છે. ઇન્દ્રાવતીએ બતાવ્યું કે ભાઈ મારી તરફ, મારી સાથે સાથે તમે ના આવો, હું તો દુનિયાથી બગડેલી છું, આ સંસારને મેં મૂળદાર કરેલું છે. મેં તો બિગડે વિશ્વ છે, હું તો વિશ્વથી વિરુદ્ધ ચાલી રહી છું. કિરંતન
ધણીને મળવું હોય, ધણીને મેળવવા હોય તો આ દુનિયાથી વિરુદ્ધ દિશામાં ચાલવું પડશે. અને એ કોણ કરશે? કે જે મોમીન હશે એ જ કરશે, બીજું કોઈ ન કરશે. મોમીન સિવાય કશું કોઈ ન કરી શકે. જો હક અર્થ દિલ મોમીન, હજુ ધણી છોડતા નથી આપણને. શા માટે? આ બધું શા માટે ધણી બતાવી રહ્યા છે? પહેલા મેં પ્રશ્ન આ થાય કે ધણી શા માટે આ બધું બતાવી રહ્યા છે? શા માટે જણાવી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે ધણી પોતાનો હુકમ મોમીન ઉપર ચલાવી નથી શકતા, એટલે આપણો આયનો બતાવી રહ્યા છે. ધણી આપણને આપણો આયનો બતાવી, આપણું આપણું છે ને પ્રતિબિંબ બતાવી રહ્યા છે કે જો તું શું કરી રહી છું અને જો તારું અસલ તને પરમધામની અંદર કેવી રીતે રહેતું હતું. કારણ કે હુકમ તો કરી ન શકે ધણી. આ સ્ટેજ પર મોમીનની મહેર ચાલતી નથી. આ સ્ટેજ પર સુંદર સાથ 2 દિવસ પહેલા આપણે જોઈ ગયા કે મોમીનની મહેર આ સ્ટેજ પર કેમ નથી ચાલતી. સોરી, રાજી મહારાજની મહેર કેમ નથી ચાલતી આ સ્ટેજ પર? તો આ સ્ટેજ પર રાજી મહારાજની મહેર નથી ચાલતી, એની પાછળનું કારણ આપણો ઈશ્કરબદ્ધ છે. એની પાછળનું કારણ હવે બધી જ આપણને શુદ્ધ પડી ગઈ છે. હવે શુદ્ધ પડી ગયા પછી આપણા દિલની ઈચ્છા પ્રમાણે ધણી કરી રહ્યા છે. ધણીનો હુકમ અહીંયા નથી. હવે ધણીનો હુકમ નથી તો શું થયું? તો ફક્ત એક જ વસ્તુ બની કે હવે તારે જે કંઈક લેવું હોય લે. ચોઈસ તારા હાથની છે. જો તને મારી પ્રત્યેનો ઈશ્ક હોય તો તું મારી તરફ આય, દિલ તરફ આય, અને ન હોય તો તું માયાની અંદર રહે. ગઈકાલનો સત્સંગ. અને જો માયાની અંદર રહ્યા તો શું કહે છે? રૂ ઠોર હે રૂ કે, રૂ ઠોર હે રૂ કે, એ જો કેતી કહું, એ જો લેતી ઇતદમ, એ જો લેતી ઇતદમ. 83 નંબરની ચોપાઈ, ગઈકાલની પહેલી ચોપાઈ. રૂ ઠોર હે રૂ કે, એ જો લેતી ઇતદમ, સો ગયા અસલ જુલ્મતે, જીનો સુદ ના પરી હક કદમ. અને જો આ માર્ગ પર નહીં ચાલે તો આ માયાની અંદર એને પણ ભટકવું પડશે. ભલે રૂ રે, પણ આ માયાની અંદર એને પણ ભટકવું પડશે. અને 400 વર્ષથી ભટકી રહ્યા છે અને હજુ આ રહેણી ચાલશે તો 4000 વર્ષ સુધી પણ ભટકીશું. એટલે અહીં આગળ ધણીની મહેર ચાલતી નથી. એક આ પ્રશ્ન છે, ધણીની મહેર ક્યારે નથી ચાલતી? બીજી બાજુ તો આપણે કહીએ છીએ કે જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. ધણીની મહેર તો અવશ્ય આપણી પર છે. તો ધણીની મહેર ક્યાં નથી ચાલતી? એક બાજુ બતાવી રહ્યા છે કે ધની મહેર અવિરત વહી રહી છે આપણી પર. બીજી બાજુ કહી રહ્યા છે કે ધણીની મહેર નથી ચાલતી. તો ક્યાં? ધણીનો હુકમ અહીંયા નથી ચાલતો. મહેર મીન્સ ધણીનો હુકમ. ધણી તો આપવા માંગે છે પણ આપણે લેતા નથી. એટલે ધણી બાય ફોર્સ નથી કરતા, આપણી પર ફોર્સ નથી કરતા કે તું આજ લે. અહીંયા નથી ચાલતી. જો હક અર્થ દિલ મોમીન, મિલકે કરો સહુર, કહી જમી તલે કી દુનિયા, રૂ નૂર પારત જલ્લા નૂર. હવે રાજી મહારાજ અહીંયા શું કહી રહ્યા છે કે તમારી તો પર આત્મ જે છે, તમારું મૂળ તન છે તો પરમધામની અંદર છે. તમારું મૂળ તન ક્યાં છે? પરમધામની અંદર છે. હવે કે છે કે મેં એ પણ તમને કહ્યું, ધની કહે છે કે મેરા અર્શ દિલ મોમીન, મેરા અર્શ દિલ મોમીન. હવે કે છે કે તમે મળીને બધા સહુર કરો, મિલકે કરો સહુર, મિલકે કરો સહુર. હવે સહુર શું કરવાનું છે? મિલકે કરો સહુર. તો આની પર કયો વિચાર કરવાનો છે?
મિલકે કરો સહુર. તો અહીંયા વિચાર શું કરવાનો છે? તો અહીંયા બે વિચાર કરવાના છે. પહેલો કે ધનીએ તો કહ્યું કે મેરા અર્શ દિલ મોમિન. તો વિચાર કરો કે ખરેખર આપણા દિલમાં ધની છે? એકવાર દિલમાં ઝાંખીને તો જુઓ તો ખરા. એક આપણે દિલની અંદર ઝાંખીને જુઓ તો ખરા, ધની ખરેખર છે આપણા દિલમાં? એ નથી થતું આપણા. બીજી વાત કે ક્ષર અક્ષરની પાર, ક્ષર અક્ષરની પાર કે જે રંગમહોલ છે, એ રંગમહોલની અંદર આપણું તન, અસલ તન ધની બતાવી રહ્યા છે. એ આપણું તન ત્યાં છે કે નહીં? આને નિરખવા તો પ્રયત્ન કરો. कहीं जमी तले की दुनिया रू नूर पार तजल्ला नूर. कहीं जमी तले की दुनिया, क्या दुनिया तो એની છે? મીન્સ આમ જે ખલક છે, જેને આપણે કાફિર કહે છે, એ કાફિર તો એના છે, જન્મે છે ને મટે છે. પણ આપણી તો અસલ તન પરમધામની અંદર છે. આપણે તો કઈના પરમધામના રહેનારા છે. તો પરમધામના રહેનારા હોય તો આપણું અસલ તનને નિરખો તો ખરા. બે વસ્તુ જુઓ. પહેલી કે ધનીએ પહેલી આ વાત જુઓ તો બીજી વાત ઓટોમેટિક મળી જશે. ચિંતા ના કરો. દિલથી વિચાર કરીને જુઓ, સહુર કરીને જુઓ, બધા સહુર કરીને જુઓ કે રાજી મહારાજે આપણા દિલને અર્થ કહ્યું છે, તો શું ખરેખર ધની આપણા દિલમાં છે? બહાર ન ભટકો. આ દુનિયામાં કઈ નથી. પરમધામની એક કણ છે પણ અહીંયા નથી આવી શકતો. આવા કરોડો બ્રહ્માંડને ઉડાવી દે છે. તો બહાર ક્યાં ભટકી રહ્યા છે આપણે? વિચાર્યો. હા, આપણે જે કંઈક બહાર કરી રહ્યા છે, શા માટે બહાર કરી રહ્યા છે? શા માટે બહાર કરવું જોઈએ? એવું ના માનશો કે બહાર ન કરવું જોઈએ. મંદિરમાં જાઓ, પારાયણ કરો, ભજન કરો, કીર્તન કરો, આ બધું જ કરો અમુક સ્ટેજ સુધી. બાહ્ય દ્રષ્ટિથી જે આપણે કંઈક કરી રહ્યા છે, ધાર્મિક પારાયણ કરતા હોઈએ, ભજન કરતા હોઈએ કે વાણી વાંચતા હોઈએ, આ બધી જ ક્રિયાઓ ચિત્ત શુદ્ધિના કારણો છે. ચિત્ત શુદ્ધ થાય એટલા માટે. અને એકવાર આપણું ચિત્ત શુદ્ધ થઈ ગયું, તો એ ચિત્ત શુદ્ધ થયું તો નિયામત તો પછી ઓટોમેટિક આવવાની છે. ઓટોમેટિક આવશે. જેની નિસ્બત છે એ બ્રહ્મ દ્વાર ખુલી ગયું. ચિત્ત શુદ્ધ થયું, મન નમન થયું, ચિત્ત શુદ્ધ થયું, સ્થિર પ્રજ્ઞા બની તો આજ્ઞા ચક્ર ખુલી ગયું. સ્થિર પ્રજ્ઞા બની તો આજ્ઞા ચક્ર ખુલી ગયું. હવે જો આજ્ઞા ચક્ર ખુલી ગયું અને સદગુરુની કૃપા હોય તો બ્રહ્મરદ્રની અંદર જવાય. હવે સદગુરુની કૃપા તો આપણી પર છે ને છે, આમાં કોઈ સંશય નથી. તો પછી આપણને કોણ રોકનારું છે? સીધો હાઈવે. હવે આને આપણે વિરાટપણ દર્શનની અંદર જોવું હોય તો કેવી રીતે જોવાય? આને આપણે વિરાટપણ દર્શનની અંદર જોવું હોય તો કેવી રીતે જોવાય? આ તો આ વજૂદની વાત બતાવી. તો વિરાટપણ દર્શનની અંદર આપણે જે બતાવ્યું કે સુમંગલાને આપણે ઓરંગી ગયા. સુમંગલા શક્તિ, અવ્યાકૃત બ્રહ્મને આપણે પસાર કરી દીધું. ત્યાર પછી ઉપર માયા નથી. માયાની ઉત્પત્તિ થાય ક્યાંથી? તો અવ્યાકૃત બ્રહ્મની જે બે શક્તિ છે, કાલ શક્તિ અને ઈચ્છા શક્તિ, ઈચ્છા શક્તિ એ જ માયા છે. ઈચ્છા શક્તિ એ જ માયા છે. એટલે અવ્યાકૃત બ્રહ્મને આપણે પસાર કરી દીધું. ત્યાર પછી ઉપર માયા નથી.
પછી આપણને સીધો જ માર્ગ મળી જાય, સીધા પરમધામની અંદર કોઈ રોકનાર નથી, કોઈની તાકાત નથી આપણને રોકી શકે. અહીંયા આગળ પણ કોઈની તાકાત નથી આપણને રોકી શકે. અહીંયા આગળ રોકાયા છે આપણે કારણે રોકાયા છે કે આપણી દ્રષ્ટિ નથી બદલાતી એટલા માટે રોકી રહ્યા છે. હવે આ તનની અંદર આ બતાવ્યું તમને કે વિરાટ પર દર્શનથી બતાવ્યું, જેમ આપણે ચિત્તવની કરીએ છીએ એ રીતે બતાવ્યું. હવે આ તનની અંદર શિવપ્રિયા છે. તો જે કંઈક શક્તિ વહી રહી છે, જે શક્તિ વહી રહી છે આપણે અત્યારે આપણા તનની અંદર, તો એ શક્તિ છે ને બધી નીચે જઈ રહી છે. નીચે નાભીની અંદર જઈ રહી છે અને નાભીથી 72,000 નાડીઓ દ્વારા આ શરીરને આ બધું મળી રહ્યું છે. 72,000 નાડીઓ નાભીની અંદર. હવે એ શક્તિને તમે ઉલટાવો. જે ધારા વહી રહી છે, ધારા આપણે શ્વાસ લઈએ છીએ તો નીચે જાય છે, અને એ 72,000 નાડીઓ દ્વારા આખા શરીરને ઓક્સિજન પૂરો પાડે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તમે જોઈ શકો છો. હવે એ જે ધારા છે એ ધારાને ઉલટાવો, એ ધારાને ઉલટાવો, અને એ ધારા જ્યારે ઉલટશે એને ઉપર લાવવા પ્રયત્ન કરો, અને એ શક્તિ જ્યારે ઉપર આવશે, અને એ શક્તિ ઉપર આવશે તો આ મન છે ને એ મન છે નમન થશે. આની સાથે સાથે બીજી ક્રિયાઓ થાય છે. મન છે નમન થશે, અને એ મન નમન થશે, આપણું આજ્ઞા ચક્ર ખુલી જશે. એટલે ધારા જે વહી રહેતી એ રાધા બની ગઈ, રાધા બની ગઈ તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. તો બહાર જે આપણે કરી રહ્યા છે એ બધું જ ચિત્ત શુદ્ધ માટે કરી રહ્યા છે. એકવાર ચિત્ત શુદ્ધ થઈ ગઈ, સ્થિર પ્રજ્ઞા બની ગઈ, સ્થિર પ્રજ્ઞા, તો આપણું આજ્ઞા ચક્ર ખુલી ગયું. અને આજ્ઞા ચક્ર ખુલી ગયું અને સદગુરુની કૃપા તો છે ને છે જ. તો બ્રહ્મરુદ્રની અંદર મોટી ગુફા છે. મોટું બ્રહ્માંડ છે. એની અંદર ધની બિરાજમાન છે. એ દિલમાં બિરાજમાન છે. મિરાજ દિલ મોમીને કહ્યું છે ને, તો ત્યાં આગળ છે. આ ડાબી બાજુ ધડકે છે એની અંદર નથી, તો મસનો ટુકડો છે. અને ત્યાં આગળ કે આની અંદર જે ડૂબેલા છે, આધ્યાત્મકની અંદર ડૂબેલા છે, એ ઘણા બધા રાહ જોઈને બેસી રહ્યા છે કે સદગુરુની કૃપા ક્યારે. ધનીની નજર આપણી ઉપર પડે, રાહ જોઈને બેસી રહ્યા છે. આપણો માર્ગ તો હાઈવે છે, હેલિકોપ્ટર રાઈડ છે, સીધા જ પહોંચી જઈશું. આ કેમ કે આપણી પર આતમ ધનીના ચરણોની અંદર છે. ધની તો રાહ જોઈને બેસી રહ્યા છે કે ખરા દિલથી મને તું એકવાર પુકાર, હું 10 વાર હાજી કરીશ. પણ ક્યારે મન નમન થયું નથી, દિલના દરવાજા ખુલ્યા નથી, અને દિલના દ્વાર પર આપણે ઉભા રહીને ધનીને પુકાર કે હાય ધની, તો ધની સામેથી લેવા આવશે. એ આજ્ઞા ચક્ર છે. આજ્ઞા ચક્ર એ બ્રહ્મ દ્વાર છે, એ ખુલી ગયું. એ ક્રિયાઓ ક્યાં થાય છે? આપણા તનની અંદર થાય છે. એટલે બધું અહીંયા છે. ઇતહી ધામ ઇતહી વૈકુંઠ અહીંયા આગળ છે. પણ આપણે સમજતા નથી. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. આના માટે આપણે પ્રાણાયામ કરવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. ધનીના વચનોની અંદર ડૂબો, સહુર કરો. સરળ માર્ગ આપણને બતાવી દીધો છે. જો પેલી રીતે જશો તમે તો ત્યાં રાહ જોઈને બેસવું પડશે.
કે ક્યારે ધણીની કૃપા થાય અને ત્યાં આગળ કરોડોની સંખ્યાની અંદર બેઠેલા છે. આપણો તો હાઈવે માર્ગ છે. સમજો, વિચારો. એવું ના બનશો કે અહીંથી નીકળ્યા એટલે ત્યાં જતા રહ્યા. એટલે કહી જમી તલે કી દુનિયા, રૂ નૂર પાર તગલા નૂર. રૂ તો પરમધામની છે, પરમધામમાં રહેનારી છે, અને આમ ખરક તો નિરાકારની છે. તો આ વાત છે કે સુમંગલા શક્તિને આપણે ઓળંગી ગયા તો આપણને કોઈ રોકનાર નથી. એમ આપણું આજ્ઞા ચક્ર ખુલી ગયું તો બધું જ મળશે. કેમ કે બિના કલમે ધની આપણા દિલ પર લખેલું છે. આજ્ઞા ચક્ર ખુલી ગયું મીન્સ દિલના દ્વાર ખુલી ગયા. હવે દિલના દ્વાર ખુલી જાય તો બિના કલમે ધનિયા લખેલું છે બધું જ તમને યાદ આવી જશે. मोमिन और दुनी के चाहिए सब विध जुदागी, दुनिया पैदा जुल्मत से रूहे उतरी अर्श अजीम की. मोमिन और दुनी के, मोमिन दुनीना આજે તફાવત છે. તો મોમિન દુનીનો જે બેવરો છે, આ બેવરાની અંદર તમે જુઓ તો મોમિન તો અહીંયા આગળથી પેદા થયેલી છે. એની રહેણી કેવી હોય, એની વૃત્તિ ક્યાં હોય? આ માયાની અંદર હોય. તમે એની સાથે ગમે એટલી સત્સંગની વાતો કરો, એને અંદર રસ ન પડે. પણ જો માયાની વાતો કરો તો રસ પડે એમને, કારણ કે એમની વૃત્તિ છે. સત્સંગની વાતો કરતા હોય તો કોઈ બોલે નહીં, અને જો માયાની વાતો થતી હોય તો બધા જ બોલી રહ્યા છે. આપણી વૃત્તિ જો ક્યાં છે, એટલે કે છે તમે ભેગા બેસીને સહુર કરો, એમ કે છે. આની પર વિચાર કરો કે આપણે છે કોણ? બ્રહ્મ સૃષ્ટિ છે કે આમ ખલક છે? આપણી વૃત્તિ ક્યાં છે? આપણી રહેણી કેવી છે? અને મોમિન હોવા છતાં પણ આપણે દિલ મિજાજી જે છે એ ન છોડ્યું. દિલ મિજાજી અવસ્થા ન છોડી તો અહીંયા આગળ ભટકવું પડશે. ભલે મોમિન રહ્યા, તો કોઈ સુંદર સાધને થાય કે મોમિન ખરેખર ભટકે? હા, અવશ્ય ભટકે. કારણ કે એની વૃત્તિ ન બદલાય, બધી સમજ પડી ગઈ છે, અને છતાં પણ ન બદલાય તો ભટકવું પડે. આજે ને કાલે તો વૃત્તિ બદલવી તો પડશે, તો જ પરમધામ છે. લાવો પ્યાર કરો દીદાર. જ્યાં સુધી પ્યાર નહીં આવે ત્યાં સુધી પરમધામના દ્વાર ખુલવાના નથી. એ આ વાત છે. દિલની અંદર પ્યાર નહીં ઉત્પન્ન થાય, દિલની અંદર તડપ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી ધામના દરવાજા ખુલવાના. અને પ્યાર અને તડપ ક્યારે ઉત્પન્ન થાય? કે જ્યારે ધનીની અસલું પહેચાન થાય, આપણને આપણી અસલું પહેચાન થાય ત્યારે. અને અસલું પહેચાન થાય ક્યારે? કે મોમિન રૂહ બને ત્યારે. જો તમે આ કડીઓ જો તમે બધી એકબીજાને મેળવો. એટલે કે જે આની પર તમે વિચાર કરો કે શા માટે અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે આપણે આ વચનો, ધણીના વચનો શા માટે અંતસ્કરણની અંદર લે છે? દિલથી કેમ નથી લેતા? દિલથી આની પર વિચાર કેમ નથી કરતા આપણે? જો દિલથી વિચાર કરીશું આ વચનોને તો આપણું મન છે અવશ્ય નમન થશે ને થશે, કોઈ સંશય નહીં. 14 લોકની અંદર આ બ્રહ્માંડની અંદર કોઈ એવો નથી કે મન પર એને વિજય મેળવ્યો હોય. કોઈ એવો નથી. કે જેણે મન પર 14 લોકની વાત થઈ રહી છે, એની અંદર ત્રિદેવો પ્રાણ આવી ગયા. વિશ્વામિત્રી
વિશ્વામિત્ર છે 50,000 વર્ષ તપસ્યા કરી, 50,000 વર્ષ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલ્યું, મેનકાને મોકલી, તપસ્યા ભંગ થઈ ગઈ. મહાદેવજી છે, જો તમે સતત ધ્યાનમાં હોય છે, પણ એક બિલડી પર એમનું દિલ આવી ગયું. હા, એટલે કહેવાનો મતલબ કે વિચાર કરો તમે. એટલે મન પર છે, એ મન પર આ બ્રહ્માંડની અંદર કોઈ એવો નથી કે એની પર વિજય પ્રાપ્ત કર્યો હોય. અને એ બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજું કોઈ ન કરી શકે. ચૌદ બ્રહ્માંડમાં કોઈ એવો નથી. તો કરવું શું? આ બધું વાત કરતા પહેલા એક સરસ ઉદાહરણ આપું. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એ સમજાય જલ્દી. આપણી રહેણી કેવી રીતે બદલાય એટલા માટે આ બતાવી રહ્યો છે. આ બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડનું ઉદાહરણ છે. આ બ્રહ્માંડની અંદર કાળી ચૌદસ ને દિવસે, સાંભળજો સુંદર સાહેબ, એ લોકો શું કરે? કાળી ચૌદસ ને દિવસે સ્મશાનની અંદર જઈ અને ભૂતોને સાધે, ભૂતોને સાધે, જણને સાધે, ગમે તે ચાલતું, કોઈ ભૂતને સાધે. હવે એ સાધ્યું તો ખરું, પણ એની એક શરત છે કે ભાઈ તું જે કહીશ એવું બધું કરીશ ખરું. જુને જે હોય, તું જે કહેશ એ બધું કરીશ, તું જે કામ આપીશ એ હું બધું કરી દઈશ, પણ જો તું મને કામ નહીં આપે તો હું તને ખાઈ જઈશ, હું તને મારી નાખીશ. હવે જે જંડ સાધ્યો, પેલો માણસ કામ આપે, 1 મિનિટમાં કામ પતાવીને પાછો આવી જાય. આ વાત સમજવાની શું છે, સમજવા પાછળનું કારણ શું છે એ હું તમને પછી બતાવું. કે ભાઈ પેલો માણસ કામ આપે તો તરત ને તરત, હવે પેલો કામ કરીને પાછો આવે, હવે બીજું કામ તો પેલા પાસે હોય નહીં. તરત કેવી રીતે હોય? અને બધા કામ પતી ગયા પછી કે છે હવે હું શું આપું એને કામ કરવાનું, મારી પાસે તો કશું કામ છે ને. એટલે એને વિચાર કર્યો કે આને કામ જ જોઈએ છે ને, તો એક સીડી બનાવી આને, કે મારી પાસે જ્યાં સુધી કામ ન હોય, મારી પાસે હું તને બોલાવું ને ત્યાં સુધી આ સીડી તારે ચડ ઉતર કરવાની. એટલે જે જંડ છે એ જંડ ક્યાં બીજી કરી દીધો? સીડીની અંદર. સીડી ચડ ઉતર કરે. કામ હોય ત્યારે ભાઈ આ તું કામ કર, અને કામ તારું કામ પતી જાય પછી સીડી ચડ ઉતર કર. પેલાને રાહત થઈ ગઈ. એમ આ જે મન છે આપણું, એ મન જંડ જેવું છે, જંડ જેવું. એટલે એને શું કરવાનું? કારણ કે બીજે બધે ફર્યા કરે છે. હવે એને સ્થિર કરવું હોય તો શું કરવાનું? એને કામ સોંપી દેવાનું. કયું કામ? બસ ધામ અને ધામની લીલાની અંદર તું ફર્યા કર. ધામ અને ધામની લીલાની અંદર તું ફર્યા. આ કામ સોંપી. અહીંના જે જ્ઞાનીઓ છે, એ શું કરે છે? એ એક કામ કરે છે કે ભાઈ કશું કામ ન હોય ત્યારે મનને શું કે તારે કશું કામ ન હોય તો ત્યારે ફક્ત એક જ કામ કરવાનું, કે એની દ્રષ્ટિ નાક પર રાખો. તમે અહીંના લોકો આવું કરે છે. અને એ નાક પર રાખીને શું કરવાનું? એને કહે છે મનને કે જે તમે અંદર શ્વાસ લો છો અને બહાર કાઢો છો એનું તું નિરીક્ષણ કર્યા. એટલે મન છે બીજે ભટકતું બંધ થાય. આપણે શું કરવાનું? કે આપણે છે એ વાણીની અંદર બસ એને પરવી રાખો. ધણીના વચનોની અંદર તો આ મન છે બીજે જશે નહીં.
અને એ મન આ વચનો સાંભળી એટલું ઓગળી જશે, એક રસ થઈ જશે, ઓટોમેટિક નિર્મળ થઈ જશે, ઓટોમેટિક નિર્મળ થઈ જશે. ફેર શું છે અહીંયા આગળ? આ બંને ક્રિયામાં ફેર શું છે? તો ફેર એક જ છે કે મન જે છે, અહીંના જે સાધુ સંતો છે, એ શું કરે છે? આ બ્રહ્માંડના એ શ્વાસને આવતો છે અને જતો છે, આવે છે અને જતો છે, એને નિરીક્ષણ કરે છે. મન નમન થાય છે, એમાં કોઈ સંશય નથી. એનાથી પણ નમન થાય છે. તો નમન મન થયા પછી આજ્ઞા ચક્ર એમનું ખુલી જાય છે. ખુલે આજ્ઞા ચક્ર, અવશ્ય જ ખુલે, બ્રહ્મદ્વાર ખુલી જાય. પણ બ્રહ્મદ્વાર ખુલ્યા પછી એમને સદગુરુની કૃપાની રાહ જોવી પડે છે ત્યાં આગળ, કે સદગુરુની કૃપાની મહેર હોય તો તમને આગળ જવાય. જ્યારે આપણું જે મન છે, તારતમ વાણી આપણને મળી, આપણું મન નમન થાય છે, પણ આપણું મન નમન થાય છે એની અંદર સદગુરુની કૃપા અંદર છે, કારણ કે આપણે વાણીનું મંથન કરી રહ્યા છીએ. આ ફેર છે. મન નમન બંને રીતે થયું, જાહેર રીતે અને ભીતર રીતે. દિલના દરવાજા બંને ખોલ્યા, દિલના દરવાજા બંને ખોલ્યા. પેલાને મનને બળજબરીથી એને નમન કરાયું અને દિલના દરવાજા ખુલી નાખ્યા. અહીંયા આગળ આપણે સદગુરુની કૃપાથી વાણી મંથન કરી રહ્યા છે, અંદર ડૂબી રહ્યા છે, એને કારણે મન નમન થઈ રહ્યું છે. એટલે મન નમન કરી રહ્યા છે સદગુરુની કૃપાની સાથે સાથે. એટલે બ્રહ્મદ્વાર જ્યારે આજ્ઞા ચક્ર આપણું ખુલે ત્યારે સદગુરુની રાહ જોઈને બેસીને રહેવાય. આપણો દ્વાર છેક સુધી ખુલી ગયા, કોઈ રોકી ન શકે. ત્યારે ત્યાં આગળ હજારોની સંખ્યાની અંદર સદગુરુની કૃપાની રાહ જોઈને બેઠેલા છે. આ સત્ય હકીકત છે. શા માટે વાણીમાંથી બહાર નીકળવાની ના પાડે છે? મેઇન કારણ વાણીની અંદર ડૂબ્યા. આજ્ઞા ચક્ર ખુલી જશે, બ્રહ્મરત્રની અંદર જતો એક પલ નહીં લાગે. કારણ કે ધની તો ત્યાં જ બેસી રહ્યા છે, દિલની અંદર બેસી રહ્યા છે, રાહ જોઈને બેઠા છે, મેરી રૂહ ક્યારે આવે ને હું એને આલિંગન આપું. જ્યારે પેલા અમને તો રાહ જોવી પડે છે, આપણે તો રાહ નહીં જોવાની. અને એમને બધાને અખંડ બહિષ્ઠી મળશે. એમની કરણી પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી મળશે. અને જે આ દુનિયાની અંદર ફરી રહ્યા છે જાહેરી, એમને તો 8મી બહિષ્ઠી છે ને છે જ. મોમિન और दुनी के चाहिए सबविध जुदागी, चाहिए सबविધ જુદાગી. આ જુદાગી છે આધ્યાત્મિકની અંદર. એ પણ ડૂબ્યા છે, એવું ના માનશો કે નથી ડૂબ્યા. આમ ખલક એ પણ ડૂબાયા છે, આપણે પણ ડૂબેલા છીએ. પણ આપણો માર્ગ કયો છે, એમનો માર્ગ કયો છે? જુદો જુદો માર્ગ છે. दुनी पैदा जुल्मत से रूहे उतरी अरसा अजीम की. दुनी पैदा જમીન से, હવે દુની પેદા જમીન से. તો આ રીતે આ માર્ગ પર ચાલી રહી છે, જે માર્ગ બતાવે એ માર્ગ પર ચાલે. પણ આપણે તો પરમધામના છીએ. તો આપણે જો પરમધામના હઈએ તો ધની જે વાણી લઈને આવ્યા છે, અમૃત જે લઈને આવ્યા છે, એ અમૃતનું રસપાન કરતા કરતા ન જઈએ? આનો અર્થ શું? અને બીજી રીતે સરળ ને સિમ્પલ રીતે સમજવું હોય તો અમેરિકા જેવું છે. એક એક્ઝામ્પલ છે. આપણે અમેરિકાના વિઝા મળતા નથી. જેમ પરમધામના વિઝા નથી મળતા, એમ અમેરિકાના વિઝા ના મળે. અમેરિકા જેવું છે. હવે અમેરિકા જેવું છે તો લોકો 2 નંબરની અંદર કેવી રીતે જાય છે જો તમે. ટીપાતા ટીપાતા, પછવાતા પછવાતા. અને જો તમારી અમેરિકાની અંદર કોઈની સાથે નિસ્બત હોય તો તમને કોઈ રોકી શકે ખરું? બસ આ વસ્તુ છે, બીજું કશું નથી. આપણે નિસ્બત ધની સાથે છે, આપણને કોણ રોકનાર છે? હવે જો આપણને કોઈ રોકનાર નથી તો પછી ધની સાથે નિસ્બત, પછી એની જે લીલાઓની અંદર ડૂબીને ધની સાથે ન જઈએ. એટલે દુની પેદા જુલ્મત હશે, રૂહે ઉતરી અર્શ અજીબ કી. રૂહ પરમધામની છે.
એ સબ બાતે યાદ રાખ્યો, એ સબ બાતે યાદ રાખ્યો. હવે આ યાદ રાખવાની કેમ વાત કરી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણી રહેણી બદલાય. વિચાર્યો, આની પર વિચાર કરો. એમ મેરી રૂહ તું આંખે ખોલ, આટલા માટે કહી રહ્યા છે કે આ બધું તમે યાદ રાખો કે આપણે કોણ છે, બ્રહ્મ સૃષ્ટિ છે કે આમ ખલક છે. જો આપણે બ્રહ્મ સૃષ્ટિ છે હઈએ તો પછી આપણી રહેણી આમ ખલક જેવી કેમ છે એ યાદ રાખો. યાદ રાખવાની વાત આ છે. શા માટે તું તારી સોનાની જાર પાણીમાં નાખી રહી છું? શા માટે તારી દ્રષ્ટિ આ બ્રહ્માંડની અંદર છે? યાદ રાખવાનું આ કહી રહ્યા છે. એટલે યાદ રાખ્યો, એ સબ બાતે યાદ રાખ્યો. ફળ બખત આખીરત, ચલતે ફરક જો ન હોવે તો રૂકી ક્यों કરે હક સિફત. આ યાદ રાખો એમ કે છે કે આપણે મોમીન છે, આપણી પરાત્મ ધનના ચરણોની અંદર છે, તો રહેણી પણ એવી હોવી જોઈએ આપણી. એટલે એ સબ બાતે યાદ રાખ્યો. ફળ બખત આખીરત, ફળ બખત આખીરાત, કે ભાઈ કાયમ જ્યારે આખીરતનો સમય હશે, ફળ મળશે જ્યારે કયામત આવશે. કયામત ક્યારે આવશે એ પણ આપણને બધું ખબર પડી ગયા અને એની આગળ ચર્ચા નથી કરતા. પણ આખીરતના સમયે કે આમ ખલક હશે, એને આમ ખલકને અખંડ મુક્તિ મળશે. આપણે ધામ ત્યાં પરમધામની અંદર જાગૃત થઈ જઈશું, આપણી પરાત્મની અંદર. અને આના આટલો ફરક છે એમ કે છે. આપણે પરમધામમાં જાગૃત થઈ જઈશું અને આમ ખલક છે એમને અખંડ મુક્તિ મળશે. અને આના કારણે રાજજી મહારાજે આપણા ગુણગાન ગયેલા છે. એટલે તો રૂહો કી ક્यों કરે હક સિફત. નહીં તો રાજજી મહારાજ આપણી મહિમા શા માટે ગાય? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આ છે. આપણા ગુણગાન ધણી શા માટે ગાય? આપણા દિલની અંદર ધણી શા માટે એને બિરાજમાન થયા? બધા જ પારબ્રહ્મ પરમાત્મા એક છે, બધા જ કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. તો કોઈના દિલની અંદર નહીં અને મોમિનોના દિલની અંદર કેમ? શા માટે આપણા ગુણગાન કહી રહ્યા છે? શા માટે આપણી બધી ચિઠ્ઠીઓ લાવી, ચિઠ્ઠીઓ આપણને મોકલાવી? વિચારો, આની પર વિચાર કરો એમ કે છે. આ યાદ રાખો એમ. આ સબ બાતો યાદ રખીએ. આ બધી જ વાતો યાદ રાખો. કે અંત સમયની અંદર, છેલ્લા સમયની અંદર જો આ ફર્ક ન હોય તો ધની પછી શા માટે ગુણગાન ગાય મોમિનોના? એટલે અહીંયા આગળ ફોટા જુદા પડી જાય છે બંનેના. આમ ખલક, બ્રહ્મ સૃષ્ટિ. બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ? રંગાવ. એવું નથી ને કે ભાઈ કે આ બ્રહ્માંડની અંદર જે થઈ રહ્યું છે, સાંભળજો સુંદર સાથે, આ બ્રહ્માંડની અંદર જે બધું થઈ રહ્યું છે કે ભાઈ તું શા માટે ગઈ? તો ભાઈ આ બ્રહ્માંડમાં ચાલી રહ્યું છે તો હું એની સાથે ચાલી ગઈ. એટલે આ બ્રહ્માંડની અંદર આપણે રલ થઈ રહ્યા છે. આ બ્રહ્માંડની અંદર રલ થઈ ગયા છે. ખેલ જોવાયા નથી, ખેલ ખેલી રહ્યા છે. હવે આમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ? કે જેમ આમ ખલકની રીતિ રિવાજો જોઈ, એમની પદ્ધતિ જોઈ અને આપણે એ રીતિ રિવાજની અંદર ઇન્વોલ્વ થઈ ગયા. સુંદર સર. હવે આમાંથી બહાર નીકળવું હોય તો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય અને એની રાણી તમે જુઓ તો એની સાથે આપણે રલન કેમ નથી? જો કોઈ હોય
जो को होय ब्रह्म सृष्टि आई होय उतर, सो इन स्वरूप के चरण लेके चलिए अपने घर। इन स्वरूप के चरण लेके मीन्स એમના પગલે પગલે તમે ચાલો, એ જે રીતે ચાલી એ રીતે ચાલો। આપણે તો કોના પગલે પગલે ચાલીએ છીએ? આમ ખલકના પગલે પગલે ચાલીએ રહે છે। इन स्वरूप के चरण लेके चलिए अपने घर। આ બંને રહેણી જુદી છે। એટલે આપણે ક્યાં ચાલી રહ્યા છીએ, કયો માર્ગ છે આપણો, વિચારો। કોઈ એવું ના કહેશો કે ભાઈ આ માર્ગ આપણો નથી, આ માર્ગ પણ પેલે કર્યું તો મેં કર્યું, પેલે કર્યું એટલે હું આજ કહેવા જતી હતી, હું આજ કહેતી હતી। વિચારો, આની પર વિચાર કરો, જાતે વિચાર કરો। એક દિલ્હી છે, થાય બંનેની વિચાર એવું ના માનો કે બંને વિચારસરણી જુદી જુદી હોય, બંને એક હોઈ શકે। કેમ કે ઈન સ્વરૂપ એ ચરણ લેકે, ઈન સ્વરૂપ, હવે ઈન સ્વરૂપ તો કયું સ્વરૂપ થાય ને? આવું જાહેરી દ્રષ્ટિથી જોઈશો તો પણ સમજાશે, ભીતરની દ્રષ્ટિથી જો લેશો તો પણ સમજાશે। ઈન સ્વરૂપ કે ચરણ લેકે, તો કયું સ્વરૂપ કે જો કોઈ આવ્યું હોય ઉતર, જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય એના પગલે પગલે ચાલો તો પણ પરમધામ જવાશે, આમાં કોઈ સંશય નથી। બીજું, ઈન સ્વરૂપ ધણી તો વાણીની અંદર બિરાજમાન છે, આના પગલે પગલે ચાલો ને, વાણીના પગલે પગલે ચાલો ને, વાણી જે કે છે એ પ્રમાણે ચાલો, પરમધામ અવશ્ય જશો, આમાં કોઈ સંશય નથી। ઈન સ્વરૂપ કે ચરણ લેકે ચલીએ अपने घर। ધણી વાણીની અંદર બિરાજમાન છે, ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે, એને એની ખોજ કરો, ધણી અવશ્ય મળશે। આપણી વૃત્તિ છે ક્યાં? આપણી વૃત્તિ આમ ખલક જેવી છે, આમ ખલક જે રીતે ચાલી રહી છે એ રીતે ચાલી રહે છે। રહેણી અહીંયા આ રીતે બદલાય। मर मर सब कोई जात है, चाहिए मोमिन मौत फरक। દુનિયામાં તો બધા મરે છે, લાંબુ ન જીવો, થોડું જીવો પણ આનંદથી જીવો, જીવન જીવી જાણો। બધા મરે છે તો બધા, પણ ફરક હોવો જોઈએ। છે ને કોઈ કે કોઈને મર્યા પછી પણ એને યાદ કરે છે, મર્યા પછી પણ યાદ કરે છે, અને કોઈ મરી જાય તો ભાઈ ચલો વાંધો નહીં, એક ગયું, શાંતિ થઈ ગઈ, હવે બધાને શાંતિ થઈ જશે, એવું પણ જીવી રહ્યા છે લોકો। मर मर सब कोई जात है, चाहिए मोमिनो मौत फरक। दुनिया बीच गफलत के मोमिन जागे दिल अरस हक। આમ ખલક જે છે એ આમ ખલક શું થશે? તો 84 લાખ યોનિની અંદર ફરશે, 84 લાખ યોનિની અંદર ફરશે, અને આ 84 લાખ યોનિની અંદર સાંભળજો, બહુ 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 મહત્વની વાત છે। મનુષ્ય તને ક્યારે મળે છે? 84 લાખ યોનિની અંદર મનુષ્ય તન ક્યારે મળે છે? કે આ બધી યોનિમાંથી પસાર થતા 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 જ્યારે આવીએ અપ, ત્યારે મનુષ્ય તન મળે। એક પગથિયા છે એમ કહેવાનો મતલબ, 84 લાખ યોનિ। હવે આ મનુષ્ય તનની અંદર આપણે આવ્યા, અને આ મનુષ્ય તનની અંદર જો આપણી રહેણી ન બદલાઈ અને આપણા કર્મોને કારણે, આમ ખલકની વાત છે, 84 લાખની વાત કરી રહ્યો છું,
આપણા કર્મોને કારણે ઉદ્ધવ ગતિ ન કરાવો. ઉદ્ધવ ગતિ ન કરાવો મીન્સ કે ફરી 0 થી શરૂઆત ન કરાવો, ફરી 84 લાખ યોની અંદર ન જાઓ. એટલે દુર્ગતિ ન કરાવો મીન્સ ઉદ્ધવ ગતિ ન કરાવો એટલે નીચે છેક ન ઉતરી જાવ એમ કે છે. આપણી રહેણી એવી ન હોય છે કે નીચે ઉતરી જાય છે, અને નીચે ઉતરી ગયા તો પછી ફરી પગથિયા બધા ચડવા પડશે. પણ ભાઈ તમે એક પગથિયું ભૂલ્યા તો બીજા પગથિયે તમે આવીને ઉભા છો તો ત્યાંથી ફરી શરૂઆત થાય. પણ પેલી તો છેક સીડી પરથી છેક નીચે પડ્યા તો પછી ફરી સીડી પર ચડવું પડે ને. તો આ વસ્તુ છે ઉદ્ધવ ગતિ. ફરી બધી સીડીઓ ચડવી પડશે, 84 લાખ યોની અંદર ફરી ફરવું પડશે. આપણી વસ્તુ નથી આ, આમ ખલકની વાત છે. એટલે આ રહેણી તમે જુઓ એમ. અને આપણે જાગીને આપણું વર્તન આપણે સમાપ્ત કરી દઈશું. ક્યાં જઈશું? તો ધણીના ચરણોની અંદર આપણે જાગૃત થઈ જઈશું. આપણી સુરતા ક્યાં ફરશે? તો ત્યાં ફરશે. અને આમ ખલકની સુરતા ક્યાં ફરશે? આમ ખલકની સુરતા જેવી જેની રહેણી હશે એ રીતે એની સુરતા ફરશે. ઉદ્ધવ ગતિની અંદર હશે તો ફરી નીચેથી ફરી શરૂઆત કરશે. અને એને જે પૂર્ણ કર્યું હોય, કદાચ મનુષ્યત્વની અંદર એ થયું હોય તો એને અખંડ મુક્તિ મળશે. અખંડ મુક્તિ ક્યાં સુધી મળે? કે જ્યાં સુધી બ્રહ્માંડનો લય ના થાય ત્યાં સુધી. જ્યારે મોમીન છે એ ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જશે. આમ ખલક છે ક્યાં? નિરાકારની અંદર ગલી જશે, એનાથી આગળ જઈ ન શકે, કારણ કે એમની ઉત્પત્તિ ત્યાંથી નિરાકારથી થઈ છે. એટલા માટે એમની ઉત્પત્તિ નિરાકારથી થઈ છે. અને આપણે ધણીના ચરણોમાંથી, રાજજી મહારાજના તન છે, આપણે સમાજીના અંગો છે, નૂરી તન છે આપણું, ત્યાં આગળ જાગૃત થઈ જશે. જો રૂહ હોસી મોમીન ચલ્યા ચાહીએ સાવચેત, કયા કાફર શામુ આખીર, મુહ મોમીન નૂર સુપેત. હવે આ સમજાયું? આ રીતે રહેણી હોવી જોઈએ. જો રૂહ હોસી મોમીન તો એમનું મુહ જે ઉજ્જવલ હશે એમ કે છે, અને પેલાનું મુહ શ્યામ કાળું હશે. એમના કર્મો. અહીંયા સંસારનું ઉદાહરણ તમે જુઓ કે તમે સારું કાર્ય કર્યા હશો તો તમે, એક કહેવત છે, સારાની સંગત કરશો તો ચોરે બેસો, અને ખોટાની સંગત કરશો તો ખૂણે બેસશો. એક કહેવત છે. સારાની સંગત કરશો તો ચોરે બેસશો, અને ખોટાની સંગત કરશો તો ખૂણે બેસશો. તો સારાની સંગત મીન્સ એટલે મોમીન જે છે એ મોમીન જ્યારે રૂહ બને એ સારાની સંગત, તો એનું મુહ ઉજ્જવલ, અને આમ ખલકનું મુહ, કારણ કે માયા છોડવા જ નથી માંગતી. એ માયા છોડતી નથી, કારણ કે નિરાકારથી ઉત્પન્ન થયેલી છે, અહંકારથી ઉત્પન્ન થયેલી છે, મોહ તત્વથી ઉત્પન્ન થયેલી છે. કેવી રીતે છોડે? કારણ કે એમનું એ વલણ છે, એમનું એ વલણ છે, મીન્સ એમના એ લક્ષણો છે. આપણા લક્ષણો એ નથી. આપણા લક્ષણો તો વાહિદત અને ઇશ્ક છે. જો રૂહ હોસી મોમીન ચલ્યા ચાહીએ સાવચેત. એની રહેણી કેવી હોવી જોઈએ? પલ પલ અહીંયા આગળ સાવચેત થાવ. કાફિર જે છે એમના મુકારા. હવે કાફિર કયું એટલે શું? જે કાયાની અંદર ફરી રહ્યો હોય, જે કાયા માટે બધું કરી રહ્યો હોય. કાફિરનો અર્થ કાયાની અંદર ફરી રહ્યો હોય, કાયા માટે બધું કરતો હોય, એ બધા જ કાફિરો છે. શરીરના સુખ માટે આખું જીવન વ્યતીત કરી નાખે છે.
એ કાફીરો છે બધા. શરીરના સુખ માટે. સારું ભાઈ, શરીરને અડધું ન આવે, પૈસાવાળા બનીએ તો શાંતિથી સુખ, સરસ ઘર હોય, પૈસાના સુખની અંદર ફરતા હો તમે, એ કરતા રહેતા હોય, પણ ભગવાનને યાદ ન કરતા હોય, જે કંઈક ધનીએ સંપત્તિ આપી છે એ સારા કામમાં વપરાતી ન હોય, સારા કામો ન વાપરવી, આ બધા જ કાફીરો છે. કહેવાનો મતલબ કે ધનીએ આપણને આપ્યું છે, ધનીએ આપ્યું છે આપણને, એમનું જ આપેલું આપણે આપણા દ્વારા ધનિક કંઈક કરાવવા માંગે છે, પણ આપણે કરતા નથી. આપણા દ્વારા ધનિક કંઈક કરાવવા માંગે છે, આપણને ઉજ્જવળ કરવા માંગે છે ધનિક, પણ આપણે થતા નથી. આપણે તો હાય મારું કરીને બધું ભેગું કરી રહ્યા છીએ. વિચાર આની પર વિચાર કરે. जो रूहों से मोमिन चला चाहिए सावचेत, कहा काफिर शाह मुख आखिर मुह मोमिन नूर सुपेत. એટલે કે જે મોમિનોને અહીંયા આગળ સાવચેતીથી ચાલવું જોઈએ. મોમિનોને અહીંયા આગળ સાવચેતીથી કેમ ન ચાલવું જોઈએ? કે અહીંયા આગળ આમ ખલકની રીતે ન ચાલો. આપણી રહેણી જુદી હોવી જોઈએ. સાવચેતી, ભાઈ આ મારા કામનું નથી, અહીંયા આગળ હું ન સમજું, હું ધનના જે નિયમો જે આપ્યા છે એ નિયમો પર ચાલો. વાણી કે છે આની પર ચાલો, ન આવતો હોય તો છોડી દો. આપણી દ્રષ્ટિ ધામ અને ધનની લીલાઓની અંદર રાખો. આપણી દ્રષ્ટિ તો અને આમાંથી જ્યારે આપણે નીકળીશું મીન્સ 100% નીકળીશું, ત્યારે ધનીના દીદાર થશે. 100% એ વગર નહીં થાય. હવે 100% નો અર્થ શું? કે ભાઈ આજે મારે બહાર જવાનું છે, આજે મારે સત્સંગ નહીં થાય, આજે મારે અહીં જવાનું છે, ત્યાં જવાનું છે, સત્સંગ. કહેવાનો મતલબ કે હજુ પણ દ્રષ્ટિ ત્યાં છે, બહાર છે. ભલે વજૂદ ગયું, પણ આપણું અહીંયા હોવું જોઈએ, આપણી દ્રષ્ટિ અહીંયા હોવી જોઈએ. ધામ અને ધનની લીલાઓની આ એક બીજી રીત છે. પણ ત્યાં આગળ આપણે જઈને રલ થઈ ગયા, તો અહીંયા છૂટ્યું. પછી ફરી શરૂઆત કરવાની એના માટે, ફરી શરૂઆત કરવાની. એટલે દ્રઢતા રાખો, સાવધાન રહો. શ્વાસે શ્વાસ નિજ નામ જપો જે કહે છે ને, એનું કારણ શું છે? કે અહીંયા આગળ ખોટો સમય વેડફશો નહીં. ખોટો સમય ન, આ સમય આપણને ફરી પાછો મળવાનો નથી. હસી ન કરાવો. અહીંયા પણ ધન થાવ અને ધામમાં પણ ધન, બંને જગ્યાએ ધન. એ મોમિનની રહેણી છે. અને એ રહેણી આમ ખલકથી જુદી છે. આમ ખલકની રહેણી તો એ બધા કાળા મુંહ વાળા છે. બધા જે કાફીરો છે એમના મુંહ તો કાળા થવાના, મીન્સ ડાઘ છે એમની અંદર. આપણી જિંદગી ડાઘ રહિત હોવી જોઈએ. મેલા મિજાજી દિલો કા એ ચલે બહાદી જાત કતાર, એ અર્થ દિલ હકીકી જીવતે ક્યા ચલે ભાત મુરદાર.
मेला मिजाजी दिलों का, એ ચલે બહાદી જાત કતાર, એ ચલે જાતિ બાત કતાર. કે આ બ્રહ્માંડ છે, આ સંસાર જે છે, આ સંસાર જે છે, એ સંસાર કેવો છે? તો જૂઠા દિલ વાળાનો છે. આ સંસાર તમે જુઓ, કુફર ને બધું ચાલી રહ્યું છે, જૂઠ લુચ્ચું ના બધું ચાલી રહ્યું છે આ સંસારની. અને આ સંસારની અંદર જે ચાલી રહ્યું છે, આ સંસાર આવો છે, અને આની અંદર એકબીજાની દેખાદેખીથી કરી રહ્યા છે. આને આ કાર્ય કર્યું તો હું કરું, આ કર્યું તો પેલું કરું. કર્મકાંડ ચાલી રહ્યો છે. આને આ રીતે કરી કે આને આ રીતે કર્યું તો હું પણ કરું, દેખાદેખી. એટલે એ ચલે બાંધી જાત કતાર, એ ચાલે જાતિ બાંધ કતાર. કર્મકાંડ પણ ચાલી રહી છે, કર્મકાંડ પર દુનિયા ચાલી રહી છે, બધી દેખાદેખી. આણે કર્યું તો હું પણ કરું, એમ આણે પારાયણ નાખ્યું તો હું પણ પારાયણ નાખું. કર્મકાંડ. ઈચ્છા, તો ઈચ્છા અંદર શું હોય? રાખે ખરા, પણ શું હોય અંદર? કે ભાઈ મારે આ કર્યું હતું એટલે મારે, એટલે પાછળ બધો આશ્રય હોય છે. કર્મકાંડ. ધની સાથે સોદો કરી રહ્યા છે. ભાઈ મેં માન્યું તું તો એના માટેનું આ પારાયણ છે, આને આ કર્યું તું તો આ પારાયણ છે. સોદો ધની સાથે કરી રહ્યા છે. એટલે દેખાદેખીથી જે કરી રહ્યું છે કર્મકાંડ, અને જે કર્મકાંડ કહે છે એ દિલથી નથી કરતા. દિલથી જે કરતા હોય એની વાત નિરાલી છે, જુદી છે. એ અર્થ દિલ હકીકી જીવતે, એ અર્થ દિલ મોમીનો જે છે, આમ ખલકની રહેણી કેવી બતાવી તો એ કર્મકાંડમાંથી બહાર ન નીકળે, દેખાદેખીથી બધું કરે. પણ જે મોમીન હશે એ મોમીન દિલથી કરશે. એ અર્થ દિલ હકીકી જીવતે ક્યાં ચલે ભાત મૂળધાર. એ કર્મકાંડની અંદર શા માટે ચલે? એ દેખાદેખીથી શા માટે ચાલે? એ તો એના દિલની અંદર જે ઈચ્છા થાય એ ધની ઈશ્ક સો સેવા કરું, આ રીતે ચાલે. મારા દિલની અંદર આ ભાવ આવ્યો તો હું આ રીતે કરું. એ દેખાદેખીથી ન ચાલે, એ કર્મકાંડ પણ ન ચાલે. આજે કયું કોઈ આની અંદર ઘણું બધું છે, આપણી રહેણી જ આ છે. આજે કહ્યું કે ભાઈ એક એક્ઝામ્પલ આપું, માફ કરજો વારે ઘડી આ એક્ઝામ્પલ આપું છું, કે સ્ત્રીઓને 5 દિવસ કદાચ કે હવે ન અડાય, કે ધનીને કહી દીધું ત્યાંથી તો ચાલુ પડી ગયા. પણ શા માટે દેખાદેખી કરી રહ્યા છો? એમાંથી બહાર નીકળો. હવે આ વજૂદનો સંબંધ ધની સાથે છે કે આત્માનો સંબંધ છે? સંબંધ કયો છે આપણો? ધની સાથેનો સંબંધ કયો છે? આત્માનો છે કે વજૂદનો છે? હજુ આને પણ આપણે નક્કી નથી કરી શક્યા. એકે કયું પકડાયું અને જાળીને બેસી ગયા આપણે. પણ શા માટે? વિચાર તો કરો થોડો. આમાંથી બહાર નીકળો, અને આમાંથી બહાર નહીં નીકળો તો આમાં આમાં ભરી રહેશો. વજૂદ અને આમાં મીન્સ વજૂદ અને વજૂદની અંદર ભરી રહેશો. શરીરનું કાર્ય છે, શરીરને થયા કરે. આત્માને કશું થાય છે ખરું? નથી વિચારતા. કયું પકડી લીધું, દેખાદેખી. એક ભાઈ ના ભાઈ હું આ નથી કરતી, એટલે પેલી જોયું એ પણ ન કરે, પેલી જોયું એ પણ ન કરે. પણ કેમ નથી કરતા? શું કારણ છે? આની પર કોઈ વિચાર નથી કરતું. દેખાદેખીથી ન ચાલો. આ દેખાદેખીનો પંથ નથી. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ અને એ પ્રેમ આપણે અંદરથી આવવો જોઈએ, અને એ પ્રેમ દિલથી આવે. અંતસ્કરણમાં પ્રેમ નથી. અંતસ્કરણની અંદર દેખાદેખી છે, બુઝરગી છે. પ્રેમ દિલની અંદર છે. એક સરસ એક્ઝામ્પલ આપું, સરસ એક્ઝામ્પલ. સાંભળજો. બે પડોશી છે. હવે બાજુવાળાએ સરસ રસોઈ બનાવી,
સરસ રસોઈ બનાવી. હવે એ રસોઈ બનાવી, કારણ કે એને એના હસબન્ડને ભાવે છે એટલા માટે બનાવી. હવે એ રસોઈ બનાવી તો તમે બનાવશો ના. હવે એ જે રસોઈ બનાવી એ તમારા હસબન્ડને ભાવતી નથી, એને બીજી ભાવે છે. તો હા, તમને ઈચ્છા થઈ દિલમાં કે ના એને બનાવી તો લાવ બનાવું, પણ શું બનાવું? તો એને મારા ધણીને જે ભાવે એવું બનાવું. આવું લો એને કે ભાઈ એને લીધું તો એને કર્યું તો ખરું, પણ એ વિચાર જે છે એ વિચાર આપણે આપણી પર જુદો રાખો. મારા ધણીને શું ગમે છે એ હું કરું, એ એના ધણીને ગમતું કરી રહી છે તો મારા ધણીને ગમતું ન કરું. મારા ધણીને સાદું ને સિમ્પલ જોઈએ છે ખાવા. વિચારો, રહેણી આ રીતે થાય બદલાય. દેખા દેખીથી ન ચાલો. ઈશ્ક છે, દિલની અંદર ભાવ છે તો એ ભાવથી ચાલો. અને ભાવની અંદર વજન નથી જોવાતું, એ પૈસાનું વજન નથી જોવાતું, એ પ્યારનું વજન ત્યાં જોવાય છે. નહીં તો અત્યારે પણ પન્નાજીની અંદર આ પ્રથા ચાલુ રહી છે. સાંજના સમયે ચણા કેમ આપી રહ્યા છે? વિચાર કરો તમે. બધા જ પકવાન હતા, પણ છતાં ચણા માંગ્યા ધનીજીએ. સ્વભાવ હતો. અને એ જ પ્રથા અત્યારે ચાલી રહી છે. એટલે દિલથી જે કંઈક કરો એ દિલથી કરો. નહીં તો ન કરો. કરવું છે તો દિલથી કરો, નહીં તો ન કરો. એમ કહેવા ખાતર ન કરો, નથી પહોંચવાનું. સત્સંગનો સમય થયો, હવે જવું પડશે. એ દિલથી નથી, દિલથી આવો. આવવાનું તો એટલે પુષ્ટ મર્યાદા ને પ્રવાહ. ક્યાં છે આપણે? પુષ્ટતાથી ના આવીએ. સમય તો વ્યતીત કરીએ છીએ તો પુષ્ટતાથી ના આવીએ. 100% ના આપીએ આપણું. જેમ બાળક સ્કૂલની અંદર જાય છે અને સ્કૂલની અંદર ઉમંગથી જતો હોય, એનું પરિણામ જુઓ, અને જેને પરણે મોકલવાનો હોય એનું પરિણામ તમે જુઓ. એ પણ સ્કૂલમાં જાય છે, પેલો પણ સ્કૂલમાં જાય છે. બંને સ્કૂલમાં જઈ રહ્યા છે, બંને એક જ સાહેબ નીચે ભણી રહ્યા છે. એક અવ્વલ આવે છે અને બીજો કશું નથી. શા માટે? વિચાર કરો. એ ઉમંગ જે હોવો જોઈએ, એ જોશ હોવો જોઈએ, એ જોશ આપણામાં કેમ નથી? કેટલા સુંદર સાથ આ સત્સંગ સાંભળ્યા પછી આની પર વિચાર કરે છે. કેટલા સુંદર સાથને ન સમજાય એ પોઈન્ટ લખે છે. આની પર વિચારો તમે. રહેણી એમ નથી, એટલે કે તમે સાવચેત રહો. સાવચેતી આ છે. ધનીની અંદર ડૂબવું છે, સમજ નથી તો પોઈન્ટ લખો. ક્યાં? દિલમાં લખો ને. હાથ પેનથી તમારે અંદર દિલમાં લખો. યાદ ન રહેતું હોય જે સુંદર સાથ કરે ભાઈ યાદ નથી રહેતું, એને પોઈન્ટ આઉટ તો લખી શકો ને તમે. એક સરસ ઉદાહરણ આપું, એકદમ યાદ આવી ગયું. એક ગામ છે, એ ગામની અંદર મેં સત્સંગ કરવા ગયા. રાત્રે સત્સંગ કરવા ગયા. તો ત્યાં આગળ નાના નાના જ બાળકો હતા, નાના નાના બાળકો. એ નોટ અને પેન્સિલ લઈને આવી ગયા હતા, નોટ અને પેન લઈને આવી ગયા અને એટલા ઉમંગથી આગળ આવીને બેસી ગયા હતા. 11 વાગ્યા સુધી, રાતના 11 વાગ્યા સુધી બેઠા હતા અને ચર્ચા સાંભળી. એવું નથી. અને કંઈક એ પણ લખતા હશે, જે એમને જે ન સમજાતું હોય એ લખતા હશે. બાળકો, એટલો ઉમંગ હતો. એમ
નહીં તો આપણે સત્સંગ જવાય છે, સુનાય છે, 5 મિનિટ આમ થયા શું ચાલી રહે છે. જે તડપ આવી જોઈએ ને એ તડપ નથી. આ રહેણી મોમીનોની રહેણી છે. એટલે કે સાવધાન રહો તમે, એમ કે છે. સાવધાની શા માટે વર્તવી જોઈએ? આટલા માટે કે ધનીના વચનો, પતિ સંસારનો પતિ હોય અને એ આવવાનો હોય તો પહેલા તમે બધું કેવું તૈયાર કરી દો છો. સંસારનો ધની હોય તો સંસારનો ધની હોય કે ભાઈ નાવા ગયા છે, ચલો તો એમના કપડા તૈયાર કરો, બધું જ તૈયાર કરી દો અને કેવું મૂકી દો છો કે જમવાના હોય એ પેલા કેવી થાળી તૈયાર કરી દો છો. તો આ જે ધની છે, આ ધની આપણને વચનો કઈ કહી રહ્યા છે, એના માટે આપણી તૈયારી એ જવાય છે, શું નાસી જાય છે ને નહીં જઈએ તો શું હતું છે. નહીં જઈએ તો પેલા અમને પૂછી લઈશું કે ભાઈ શું થયું સત્સંગ. આ છે વૃત્તિ આપણી. એ નથી કે આજે મારા ધની મને શું કહી રહ્યા છે, આજે ધની મને શું આપી રહ્યા છે. આ ભાવ કોઈના નથી. રહેણી કેવી રીતે બદલ, એટલે કે જે તમે સાવધાન રહો, નહીં તો આમ ખલક જેવી રહેણીની અંદર તમે બહાર બેઠેલો જ છે, પેલો રાહ જોઈને જ. ગઈકાલે બતાવ્યું તું, રાહ જોઈને જ બેઠેલો છે. અબલીસ રાહ જોઈને જ બેઠેલો છે, ક્યારે અંતસ્કરણમાં આવે અને એને હું લઈને ભાગું, પછી જવાના દો દિલની તરફ. ઉંદર બિલ્લીનો ખેલ જે બતાવ્યો તો ગઈકાલે, આ જ ખેલ છે. એટલે સાવધાન આના માટે રહેવાનું છે. એટલે મેલા મિજાજી દિલો કા એ ચલે બાદી જાત કતાર, એ અર્શ દિલ હકીકી જીવતે ક્યાં ચલે ભાત મૂળધાર. આમ ખલક જે રીતે ચાલી રહી છે એ રીતે બ્રહ્મ સૃષ્ટિ શા માટે ચાલે? ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. બાહ્ય દ્રષ્ટિ બંધ કરવા માટે જે ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે એ પણ ન ચાલો. જો એ પ્રવાહે આપણને મળવાનું હોત તો 400 વર્ષ થયા છે, આપણે પરમધામ પહોંચી ગયા હોત. એ જો મળવાનું હોય તો ધનીના દીદાર થાય છે, નથી થતા. મીન્સ કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ, તો શું ખોટું કરી રહ્યા છે જાતે શોધ કરો, આની પર વિચાર કરો. સમયને બહુ સમય થઈ ગયો છે, સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ, કાલ ફરી આને લઈશું. મેલા મિજાજી દિલો કા એ ચલે બાંધી જાત કતાર, એ અર્થ દિલ હકીકી જીવતે ક્યાં ચલે ભાત મૂળધાર, ક્યાં ચલે ભાત મૂળધાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાકોટ પ્રણામ છે.